સો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મેં તમને કાલે કીધું હતું કે ખોટા પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ, બરાબર? તો આ નજારો તમે જોઈ શકો છો। હવે તમે માનો કે હું કાલે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો તો હું બજેટ નહીં કહું, મેં શું બજેટમાં શું કર્યું એ, બરાબર છે? હું મારું બજેટ નહીં કહું, બટ કે ભાઈ હું હાજી તો જો ન્યાય થઈ ગઈ, બરાબર છે? સિવિલ હોસ્પિટલમાં મને એક બાટલાની જરૂર પડી હતી હાજુ થવા માટે, બટ કે આ વસ્તુ જોવો, જે પૈસા મેં હોસ્પિટલમાં જવાથી બચાવ્યા, આ કેટલા છોકરાઓના મોઢા પર મુસ્કાન આવી ગઈ। તમે જુઓ, છોકરાઓથી માંડીને મોટા સુધી બધા એન્જોયમેન્ટથી એ લોકો જો નાસ્તો કરે, બધાને સોડાની બોટલો, 100 રૂપિયાવાળા પીઝા, પછી છેલ્લે છોકરા સામે દુકાન દેખી ગયા કે જોતી કે અમે તમને અમારા પપ્પાના મોબાઈલમાંથી તમારા વિડીયો લાઈવ જોતા હોય કે અમને આ રીતનો નાસ્તો પણ જોઈએ છે, તો આપણે સામે દુકાનેથી પટ્ટા ઉપાડી કાઢવીને છોકરાઓને રાજી કર્યા। જો મિત્રો, હવે કાલે હું એડમિટ થવા આયુષ હોસ્પિટલમાં કે મોટા કોઈ હોસ્પિટલમાં ગઈ હોય તો મિત્રો આવા જે આ માસૂમ છોકરાઓની સ્માઇલ છે એ આપણને ક્યાં જોવા મળે મિત્રો, બરાબર છે? તો તમે મારા કામથી પ્રભાવિત થયા હોય તો પ્લીઝ એક શેર ને એક કમેન્ટ જરૂર કરતા જાજો। આપણે આ સારા કામની લાયક નથી જોતી ગાઈસ, પ્લીઝ મારે તમારી હેલ્પની બહુ જરૂર છે। મારે અત્યારે ફેસબુકમાં ઓલો એક ટાસ્ક આવ્યો છે એ પણ પૂરો કરવાનો છે, અને મારા 5000 ફોલોવર્સ છે જેને ઊભી ગયું છે, આગળ વધતું નથી ને કોઈ મોટા ક્રિએટર હોય તો પ્લીઝ જરૂર જણાવજો। મારે ફૂલ સપોર્ટની જરૂર છે અટાણે તમારા, અને તમને પણ બધા નાના મોટા વડીલો જેટલા આ વિડીયો જોતા હોય, સાંભળતા હોય, એમાં તમે જુઓ, જરીક નજાકતથી જુઓ એવડી બાયું ઊભી છે, એના મોઢા ઉપર પણ કેવડી સ્માઇલ આવી ગઈ છે। આપણે એક વસ્તુ લઈને ગયા હતા એવું નથી, બરાબર છે? આપણે આપણા જ ખર્ચે કર્યું। જોકે મારે હોસ્પિટલમાં દેવાના હતા એ પૈસા, મેં આ લોકોમાં જુઓ, તમે એ લોકોની સ્માઇલ જુઓ, કેટલા દાંત કાઢીને પીઝા ને થમ્સઅપ ને નાનો નાસ્તો, છોકરા બધા જ્યોતિબેન વાહે પડી ગયા હતા એ કે અમારે નાસ્તો પણ લેવો છે એ કે, તો હું હાલો હવે નાસ્તાની પણ થોડીક નાસ્તો કરાવી દઈએ અમે। અમે ત્યાંથી પછી ફૂલવાડીમાં ગયા હતા, જે કે ફૂલવાડીનો અહીંયા બાજુમાં ખેતર છે અમારા સંબંધીનું, એ ખેતરમાં એક મસ્ત બ્યુટીફુલ વિડીયો ઉતાર્યો। એ વિડીયા તમને કઈ રીતના લાગે, મારા વિચાર તમને કેવા લાગે એ કમેન્ટમાં જરૂર જણાવજો પ્લીઝ। વિડીયો શેર જરૂર કરજો, જોજો એ બધા એની મીઠી સ્માઇલ જોયા રાખો તમે એક ફેરે। મહાદેવની દયાથી આપણે કોકને દીધા જેવડા છીએ તો દઈએ છીએ, બરાબર ને? મેં જે બજેટ મારા હોસ્પિટલનું કાઢ્યું હતું ને, આ જ બજેટમાં એટલા છોકરા રાજી થઈ ગયા, છોકરાઓની તમે ગણતરી એ ના કરી શકો, તમે જોઈ લ્યો। અમુક છોકરા જો નહોતા આવી હગે એમ કાનોડાની ગુણે માં જસોદાયું લઈને ઊભી હતી, જોવો છે ને? બસ જો અહીંયા વિદા લે જ્યોતિબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ક્યાંય બહાર એડમિટ થવાની જરૂર નથી, આવા લોકોના આશીર્વાદ જ આપણને હાજર રાખે।